નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પડમં વૈ મંગલમ. આ નવકારનું જે મંગલાચરણ આપણે કરીએ છીએ એ 1992માં ધ્વનિમાં નવકાર સંબંધી જે વાત આપણે કરી છે, નમો અરિહંતાણમ, મારું લક્ષ્ય સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવાનું છે. મારો પોતાનો પ્રયત્ન મોક્ષ મેળવવાનો છે. એ માટે હું અરિહંત પરમાત્માની સહાય લઉં છું. એમાં નમોને ઉપર લંબાવવાનો છે અને અરિહંતાણમને નાભીની અંદર, નાભીથી નીચે સ્વાધિષ્ઠાન ચક્રમાં અનાદિકાળના અનંતા કર્મો અમે જે ભેગા કર્યા છે એનો હું ક્ષય કરું છું, એને હું છેદું છું, ભેદું છું, તોડું છું, ફોડું છું. આ ભાવ કરવાનો છે. એ તમને ખ્યાલમાં હશે. દર વખતે આપણે જ્યારે એક નવકાર મંગલાચરણમાં કરીએ છીએ એ ધ્વનિમાં નવકાર છે. નમો સિદ્ધિ ગતિ મારું લક્ષ્ય છે. સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતોની સહાયથી મારા 4 ઘાતી કર્મોને હું છેદું છું, ભેદું છું, તોડું છું, ફોડું છું. તમે ફીલ કરજો. એક જ નવકાર ગણવાનું છે. એક જ નવકાર. અત્યાર સુધી આપણે નવકાર ગણી જઈએ છીએ. આપણે ગણી જવો નથી, આપણે ગુણવો છે નવકાર. આપણે ચૈતન્યમાં નવકાર ગુણાવવો જોઈએ. અનંતો પુણ્ય રાશિ ભેગો થાય, અનંત અનંત પુણ્યો જ્યારે ભેગા થાય ત્યારે માનવભાવ મળે છે. અને એમાંય અનંતાનંતથી અનંત ગુણા અધિક જ્યારે ભેગા થાય ત્યારે આ નવકાર મળે છે. મને એને તમને મળ્યો છે, આ મળી ગયો છે આપણને. સમજાય ને? અહીંયા હાજર થનાર એક એક જણને આ નવકાર મળ્યો છે. હું લેટ આવું છું, તમે આવી ગયા હો છો, એ તમારી જિજ્ઞાસા તો જુઓ. ચાલુ દિવસ તો છે, હું અપેક્ષા રાખું નહીં. તો આ તમારી પોતાની અંદર જીનવાણી પ્રત્યેની ભક્તિ બતાવે છે. જીનવાણી પ્રત્યેની તમારી ભક્તિ બતાવે છે. તમારા હૃદયની અંદર છે ભગવાનની વાણી સાંભળવી છે. મુશ્કેલ વાત છે આ હોવું, આ આવવું. અનુમોદનીય છે. હું તો અનુમોદના કરું છું. પ્લીઝ તમે તમારી અનુમોદના કરજો. શાસ્ત્રકારે કહ્યું છે, પોતે પોતાના કહ્યું છે. એક લેવલ એવું છે જે નીચું છે કે જ્યાં આપણે એ વિચાર કરવો કે બીજાની અનુમોદના કરવી, બીજાની અનુમોદના કરવી. હા, તમે એ લેવલ વટાવી દીધું એમ સમજો. તમે હવે ઉપરના લેવલમાં છો. તો ઉપરના લેવલમાં શું છે? ઉપરના લેવલમાં આપણે ભૂતકાળમાં કરેલા કોઈ સારા કર્મની અનુમોદના કરે. ઘણી મહત્વની વાત કહું છું. મેં તમને કહ્યું હું અનુમોદના ઉપર એક વાર્તાલાપ આપવાનો છું કે જે અનુમોદના પ્રક્રિયા છે, આત્મતત્વની સાધના છે. તો તમે કહેશો આપણે આપણાની અનુમોદના કરવી. કોઈ ભૂતકાળમાં બનાવ બન્યો હોય, નાનો બન્યો હોય, કોઈ સત્કર્મ થઈ ગયું હોય, અરે એ દિવસે ધર્મસુરીજી મહારાજ મારે ઘરે આવ્યા, એમને કહ્યું અહીં સુધી આવ્યો છું, હે બાજુમાં જઈ આવું. કિરણભાઈ અહીંયા રહે છે. હું તમને વર્ષો પહેલાની આ વાત કહું છું સાહેબ, વર્ષો પહેલાની. હું તમને એ વખતની વાત કહું છું. ભદ્રંકર વિજય મહારાજ મળ્યા નહોતા. અને ભદ્રંકર વિજય મહારાજને મળ્યા પછી મેં કહ્યું કે ત્યાં સુધી સાહેબ આવ્યા હતા ધર્મસુરીજી, પ્રતાપસુરીજીના શિષ્ય અને યશોસુરીના ગુરુ.
સાહેબ મારે ત્યાં, હું આમ કહેતો હતો, ગુરુ મહારાજ મારી સામે જોઈ રહેલા, મને કે મને બહુ ખુશી છે. હું શેની ખુશી છે સાહેબ? મને પણ ખુશી છે. કે ધર્મસુરીજી મને કે મને એની ખુશી નથી, તું આ યાદ કરીને આટલું તું રોમાંચ અનુભવે છે એની ખુશી છે. તમે સમજવાનો પ્રયત્ન કર્યો. ખુશી એની છે કે તું આ રોમાંચ અનુભવે છે. ના, હું અનુમોદનાની આ વાત તમને કહેવાનો છું. એમાં તો એ દ્રષ્ટાંત કહીશ, કારણ કે એ મને શુક્ર શનિવારે વાર્તાલાપના વિષય જુદા રાખવા છે. પણ છતાં અત્યારે હું તમને કહું છું કે જે મેં તમને 91માં કીધો હતો, 92માં કીધો હતો, અને ફરી 93માં અત્યારે કહું છું. હા, કે એ અયોધ્યાના રાજા ભીમનો મંત્રી લક્ષ્મણ નામનો જે હતો, શું એને 2 પત્ની હતી, ભારે દુઃખી હતો 2 પત્નીને લીધે. અને એક વખતે જયપુરના નગર શેઠનો દીકરો જે ચોર બની ગયો હતો, પલ્લીપતિ હતો, ચોરી કરતો, એને વિચાર કર્યો કે અયોધ્યાના રાજાનો ઘોડો, સફેદ ઘોડો મારે ચોરવો છે. એને બીજાઓને કીધું તમને જે લૂંટમાં આવે ને એ લઈ લેજો, તમે ઘોડો હું લઈશ. હલ્લો કર્યો, પકડાઈ ગયા. ના, બીજા બધા મૃત્યુ પામ્યા, એ પકડાઈ ગયો ઘોડા સાથે. રાજાની સામે લાવવામાં આવ્યો. રાજાએ કહ્યું, આ દુષ્ટ મારો ઘોડો ચોરી જતો હતો, મારો પ્રાણ ચાલી જાત. કે શું ચોરીની સજા સૂલી પર ચડાવવાની? નહીં, કે એને સૂલી પર નથી ચડાવવું, એને આખી જિંદગી સુધી સૂલીનું દુઃખ અનુભવે એમ કરો. ફુદ્દારે કીધું હું શું કરું, પણ હુકમ કરો. મંત્રી પાસે જાઓ, મંત્રી બુદ્ધિશાળી છે, મારા પિતાના મંત્રી હતા. મંત્રીને ત્યાં લઈ ગયા. મારા જેટલા નારાજ છે આના ઉપર, દરરોજ સૂલી ચડે એવું કરો. હા, મંત્રીએ ગોર મહારાજને બોલાવ્યા અને પોતાની 2 દીકરીઓ હતી પરણાવી દીધી. એને 2 પત્ની, તો વિચાર કરજો, 2 પત્નીથી એક દીકરી થયેલી. મંત્રી માં દુઃખી હતા. આ વાતો રિપીટ કરવાનો છું, પણ હું તમારું ધ્યાન કે છું, રહી શકતો નથી. આ કીધા પરણાવી દીધી. રાજાએ સાંભળ્યું કે મંત્રીએ ચોરને જમાઈ બનાવ્યો. રાજા હસવા લાગ્યા. મંત્રી બહુ વિશ્વાસુ હતા. હા, રાજાએ મંત્રીને બોલાવ્યો. રાજાએ મંત્રીને કીધું કે મંત્રી કંઈ સમજફેર થઈ લાગે છે, મારી કંઈ કહેવામાં સમજફેર લાગે છે, સમજ્યા ને? શું મેં મહેમાન આવ્યા ને પેડા મંગાવ્યા અને મારો માણસ ભીડા થઈ આવ્યો. તો હું એમ જ કહું છું, આ ભાષા તમે કીધું, એટલે આ બેવકો પેડા લાવવાના, અથવા મારી ભૂલ થઈ લાગે છે કે મંગાવવાના પેડા હતા, પણ તમને ભીડા થયું. જો આ ભાષા તમે કીધું, આ છે શીખવાનું. આ છે, તમે ક્યાંય કોઈને કહો તો કહો કે મારી તમને સમજાવવામાં ભૂલ છે. હું ગુરુ મહારાજ પાસેથી શીખ્યું છું. એ કોઈ દાડો એમ ન કહે કે તું સમજો નથી, એ એમ કહે કે મને આ સમજાવતા બરાબર નથી આવડતું. કઈ વાત છે? મને આ વખતે ગુરુ મહારાજની નમાનું વાતો કેવી છે, તમને કહેવી છે, સમજાય ને આપણે શીખી શકીએ. રાજાએ કીધું મારી ભૂલ થઈ ગઈ લાગે છે. મંત્રીએ કહ્યું, ના મહારાજ, તમારી ભૂલ નથી થઈ. તમે કહ્યું, તમે શું સમજ્યા મારું હુકમ? તમે કહ્યું એ નિત્ય સૂલીએ ચડે. મંત્રી આમ તેમ જોયું, કોઈ હતું નહીં. મંત્રીએ કહ્યું, મારે 2 પત્ની છે, હું એટલો દુઃખી છું, નિત્ય સૂલીની જેમ. મેં તમને કોઈ દાડો આ વાત કરી નથી. હા, આ જમણો પગ એક પત્નીને છે ને ડાબો બીજી પત્નીને છે. એ જમણો દબાવતી નથી, પણ ડાબા ઉપર જોરથી મુક્કો મારે. હું નિત્ય સૂલી પર ચડવાનું દુઃખ અનુભવું છું. રાજા જોઈ રહ્યા. મેં પરણાવી દીધી, મારી દીકરીઓ હતી. મેં કીધું દુઃખી થયા કે જિંદગી સુધી. રાજાએ કહ્યું, હવે તમારો જમાઈ તો મારો જમાઈ થયો, હવે જમવા મોકલજો રાજમહેલમાં. આવે એટલે 3 જણને કંઠી આપું, બીજી તમારો જમાઈ થયો. બોલાવે જમવા, કંઠી આપે. રાજાએ પૂછ્યું, હા 1 મહિનો થઈ ગયેલો લગન. રાજાએ પૂછ્યું, કેમ છો તમે? દો ગુંદક દેવનું સુખ અનુભવું છું. આશ્ચર્ય થઈ ગયું. હવે મૂળ વાત આવે છે. કેવલી પધાર્યા ત્યારે રાજાએ પૂછ્યું,
કે આ ઘોડા ચોરને સમજ્યા કે નહીં, આવું કેમ બની? એવલીએ કહ્યું કે એક વખતે ચોરી કરતા, 7 દિવસ સુધી ખાવા મળ્યું નહીં, ચોર બધા વિખૂટા પડી ગયા, દરેક ભીખ માંગવા લાગ્યા. બીજા 7 દિવસ ભીખ માંગીને ખાવા ના મળ્યું આને, આ ઘોડા ચોરને. જ્યાં જઈને કે મને ચક્કર આવે, મને કંઈક તો આપો, કંઈ લુખું સૂકું 4 દિવસનું વાસી ખાવા આપો, મને તમારે આવે છે. 15મે દિવસે કોઈ ઘેર એને માગણી કરી, ઘરમાંથી બાઈ આવી, એને કીધું બેસ બેઠા, બેસ અહીંયા મારા ઓટલા ઉપર બેસ તું, આજ મારો જન્મદિવસ છે, પેટ ભરીને તને ખવડાવું છું. પતરાળું ધોઈ આવી, 32 પકવાન હતા, મારે ખાવાનું છે. આશ્ચર્ય થઈ ગયું. કીધું પેટ ભરીને ખાવું, ફરી બીજું લાવવું અંદરથી. અંદરથી બીજી 3 ટુકડા બીજી મીઠાઈને લાવીને એને મૂક્યા. એટલે બધું લીધું. એ કે બીજે ખાઈ લીધું. ગામમાં આવી, ઝાડ નીચે એને મૂક્યું, અમારે ખાવાનું છે. હાથમાં ધોયું એને, નદી વહેતી હતી, હાથમાં ધોયા, બેઠું. દૂરથી માથક છમનને પારણે માથક છમન કરનારા એક મહાત્મા નગરમાં આવી રહ્યા હતા. એને માં યાદ આવી, કઈ વાત છે, તમે આને નાની વાત નહીં સમજતા. હું કોઈ મુનિ ભગવંતને વરો, મને મારી માં યાદ આવે છે ને. મને હું નાનો 6 વર્ષનો હતો ને ત્યારે પાતળું કેમ પકડવું શીખ્યું હતું. આ નાની વાત નથી, ઘણી મોટી છે. તમે આવી નાની વાતો યાદ કરજો. મુંબઈ આવવા માટે કોઈકે ટિકિટ કઢાવીને સ્ટેશને કોઈ મૂકવા આવ્યું અને 50 વર્ષ પહેલાં 5 રૂપિયાની નોટ આપી હતી, આ વાપરવા કામ લાગે. સમજાય ને? આજે $5ની નોટ પડી જાય ને ખોવાઈ જાય તો આપણને કોઈને પડી નથી. એ સમયમાં પેલો પ્રસંગ યાદ કરજો, તો એની કૃતજ્ઞતા માનજો. વિડીયો આ વારંવાર ચલાવવાની છે. આ વિડીયો છે સાચી, કે જે માટે કોઈ મશીન લાવવું નથી પડતું ને આપણે ચલાવી શકીએ. એ નાની વાતો સમજ્યા ને? એને યાદ આવી, એની માં યાદ આવી. એને થયું કે બોલાવતી મારતી આમાં મારે ત્યાં છે, ઓરાવું મને બોલાવતી હતી, મને ઘોડાચોરની જેમ મને યાદ આવે છે, અત્યારે યાદ આવે છે. અને માં બોલાવતી હતી. એને થયું, એકદમ ઊભો થઈ ગયો, સાહેબ પધારો. એને વિચાર આવ્યો, આ ઓરાવાનું છે ને આ મહાત્મા તેજસ્વી છે, તપસ્વી છે, સાધુ છે, હાલો હાલો હાલ ને બધું ઓરાવી દીધું, પાત્રામાં બધું ઠલવી દીધું. મહારાજ ના કહેતા રહે, અરે સાહેબ પાછું તમારી તપસ્યા શરૂ થશે પાછી કાલ. પાછો ફર્યો, રાજીનો રેડ થઈ ગયેલો, પેટ ભરાઈ ગયું એનું. ઓરાવતા હાથ થોડા એઠા થયા હતા, એને નદીમાં ધોયા, ખોબે ખોબે નદીનું ગાળ્યું નહોતું, નદીનું અણગલ પીધું. તમે અણગલ પાણીનો વિચાર નહીં કરતા, તમે એના ભાવ જોજો. કીધું બીજું માગી લાવીશ ગમે ત્યારે. મજા આવી ગઈ, મજા આવી ગઈ. તારો ઘોડો છોડવા આવ્યો ને એ દરમિયાનમાં રોજ 10 વખત આ યાદ કરતો હોય, તે દાડે બહુ મજા આવી. પાછો જો મોકો મળે ને એ ક્યાંથી મળે? આવી રસોઈ માં દીકરી કે માં બહેન કે પત્ની હોય તો કરી આવે. મને આવો મોકો ક્યાં મળે? પણ પેલી બાઈ એને કેટલા ભાવથી આપ્યું હતું. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. કેવલી ભગવાને કીધું કે હે રાજા, આ એ પુણ્ય છે, પોતે કરેલા સદકૃત્યની વારંવાર અનુમોદના વડે એનું બધું પાપ કર્મ હતું ને. તમે સમજો, ભગવાને અદ્ભુત વાત કહી છે. આ ચાવી છે જેનું હું ધ્યાન ખેંચું છું તમારી પાસે. સંક્રમણ થઈ અને બધું પાપ પુણ્યમાં પલોટાઈ ગયું, પુણ્યમાં પલોટાઈ ગયું. એને ઘોડો ચોરવાનું કેવલી ભગવાન કહે છો, એને સૂઝ્યું એ માટે સમજાને કે 2 રતન જેવી આવી સમજાને દેવાંગનાઓ જેવી પત્ની મળે, શીલવતી.
કે સેવા કરે. હવે એ ઉદયમાં આપવાનું હતું, ચોરી વગર ઉદય બાંધ્યા. એટલે ચોરી કરાવી એની પાસે. કુદરતમાં શું રાજા જોઈ રહ્યા, સમજ્યા ને? એ પોતે ઊભો થયો, એ ઘોડા ચોર, હા, મંત્રીનો જમાઈ ઊભો થયો, સમજ્યા ને? લગ્ન થઈ ગયે 6 મહિના વીત્યા હતા. કેવલી પાસે આવી અને મસ્તકના ભાગ એને કીધું, ભગવાન એમ જ છે, આમ જ છે, તમે કહો છો એ જ છે. હું ભૂલી શકતો નથી. અત્યાર પહેલા આવો ખુશીનો વખત કે આવ્યો નથી, અત્યાર પછી એવો ખુશીનો વખત કે આવ્યો નથી. રાજાએ મને પૂછ્યું હતું કે કેમ રહે છે 2 પત્નીથી. મેં કીધું કે 2 ગુંદક દેવોનું સુખ અનુભવું છું. પેલો પ્રસંગ નથી થતો. શું એને હાથ જોડીને કીધું કે હા, આ પ્રસંગ જીવનમાં એકવાર આવ્યો કે મહાત્માને વોરાવાથી જો આ ફળ મળે છે, સમજા, દીક્ષા લેવાય છે. કેવલી ભગવંતે કીધું, જેને પૂછવા યોગ્ય છે એની રજા લઈ લો. 2 પત્ની પાસે આવી, એને કહ્યું, હા, જો તમે રજા આપો તો દીક્ષા લે. બંને પત્નીઓ ઊભી થઈ ગઈ. બંને પત્નીઓએ કહ્યું, સ્વામી, અમને મૂકી દઈ જશો? અમે તમારી જોડે જ આવીશું, અમે દીક્ષા લઈ લઈશું. તને જણાય દીક્ષા લઈ લીધી. શાસ્ત્રમાં છે ચોરને એ વગર કેવું જ્ઞાન. હું અનુમોદનાની વાત કહું છું. ચાવી છે, માસ્ટર કે છે મને ખબર છે કે ભગવાને એમ કીધું છે કે હે ગૌતમ, આ અનુમોદના જેવી ચાવી એ કે નથી. અને મફત છે, ફ્રી ઓફ ચાર્જ. 1 પૈસો તમારે ખર્ચવાનો, હાથ ઊંચો કરવાનો, ભૂખ્યા રહેવાનો, કઈ કશું નથી. આ અને બધું છે, તમે સમજાય ને? હું તમને અનુમોદનાની ભાઈ મને કીધું ચાવીઓ રહી ને, એના માટે જેટલી છે આ વખત આવી છે બધી આપી દઈશ. તમે એ ચિંતા નહીં કરશો. તમે સમજ્યા ને કે રહી જાય? ના, મને આપી દેવી છે. હા, અને તમારી જ ચાવી તમારા હાથમાં આપશે. તમે તપસ્યા કરો છો, તમે આવીને એ માટે બેઠા છો ને. ભગવાન આપ્યા વગર રહે નહીં. હું અહીંયા પ્રભાવના કરું ને તો કોઈ રહી પણ જાય કદાચ. હા, મારી બેદરકારીને ઉપેક્ષામાં ન રહે પણ ધ્યાન ચૂકમાં રહી જાય. ભગવાનની ધ્યાન ચૂક થાય નહીં. હા, આ પ્રભાવના એ કરે છે. ભારતમાં બેઠા છે ને એ કરે છે. ધ્વનિમાં નવકાર નહીં જવાય. કથા કહેવાની, તો કથા તું એક નિમિત્તથી કહું છું કે જે નિમિત્તને લીધે આપણે એમાં ચાલી શકીએ. હું બંધનમાં રહું. કથા એ ખરી રીતે મારે માટે 2 કાંઠા છે. જો ન હોય ને હું ક્યાં વહી જાઉં, શરૂ ક્યાં કરું અને ક્યાં પહોંચી જાઉં. મને ખબર છે કથા ઉપર તો મારે આવવાનું છે પાછું. શું હા કે 2 વચન ભાઈકુમારે ડિપોઝિટ રાખ્યા તો પછી થયું તો બીજા 2 વચનનું થયું. હા, એમાં તો આપણે આવવાનું છે. ધ્વનિમાં નવકાર વડે આ ભાવના કરવા. કર્મોનો અવશ્ય ક્ષય કરું છું. કર્મોમાં પરિવર્તન આવે છે. કર્મો જવા જોઈએ. નમો આયરિયાણ મેં અહીંયા ચક્રોમાં નહીં, આ જ નમો મોક્ષ મારું લક્ષ્ય છે. આયરિયાણ હરિયન પરમાત્માની સહાયથી મારા ચિત્તની અંદર, મારા કર્મના સ્ટોકમાં, મારું આ કર્મનું ગોડાઉન છે, એમાં જેટલા કર્મો ભર્યા છે એ કર્મોનો હું ધ્વંસ કરું છું, તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું. અમારા શબ્દો છે, તમને જે યોગ્ય લાગે આ શબ્દો મને એકદમ અપીલ કરે. તોડું છું, ફોડું છું. લુહારને માફક સમજ્યા ને, અથોડા મારતો ને મને ફીલ થાય છે. તોડું છું, ફોડું છું, છેદું છું, ભેદું છું. કંઈક બને, કંઈક અદભુત બને. 6 મહિના તમે ધ્વનિમાં નવકાર કરો, આ ભાવ કરો, કંઈક અદભુત બને. તુભ્યમ નમઃ ત્રિભુવનાર્તિ હરાય નાથ, તુભ્યમ નમઃ ક્ષિતિતલામલ ભૂષણાય, તુભ્યમ નમઃ ત્રિજગત પરમેશ્વરાય, તુભ્યમ નમો
જીન ભવો દતિ શોષણાય. ભગવાન માનતુંગસુરી મહારાજની ભક્તામરની અત્યંત સુપ્રસિદ્ધ ગાથા છે, ઘણી સુપ્રસિદ્ધ છે, વિશેષ સુપ્રસિદ્ધ છે. તમને આવી તુભ્યમ નમઃ, તમને આવી કેટલીય ગાથાઓ મળશે. 15-20 મેં જોઈ છે. તુભ્યમ નમઃ સમજાને શરૂઆત છે તુભ્યમ નમઃ, તમને નમસ્કાર કરજો. તુભ્યમ નમઃ સકલ મંગલ વસ્તુ મુખ્ય. સમજ્યા નહીં? કેટલીય છે, મને રિપીટ કરવી નથી, પાછું મારે અર્થ કહેવાનો રહેશે. મને કથા શરૂ કરવી છે, આજે કથા પૂરી જ કરવી છે. તુભ્યમ નમઃ, આમાં મહત્વનું કંઈ હોય તો તુભ્યમ નમઃ છે. 4 વખત આવે છે તુભ્યમ નમઃ, 4 લીટીમાં. સમજ્યા ને? તુભ્યમ નમઃ એટલે ભગવાનમાં પ્લગ થવું, એનામાં જોડાવું. મારે અને તમારે ભગવાનમાં જોડાવાનું છે. હું અને તમે સ્ટેટસમાં જોડાયેલા છીએ, ધનમાં જોડાયેલા છીએ, પરિક્રમા જોડાયેલા છીએ, સમજ્યા ને? ઘણું ભેગું કરવામાં જોડાયેલા છીએ. આપણું નામ આવે, સમજ્યા ને? મુંબઈ સમાચાર કે સમકાલીનમાં કોઈ તમને ખેડભાઈ તમારું આવ્યું છે સમકાલીનમાં? ક્યાં આવ્યું છે? અરે આવ્યું હશે, હવે ભૂસાઈ જવાનું છે. આવે હા નહીં તો છે અંદર, એ અહંકાર ભરેલો છે આપણામાં. એને નમસ્કારમાં કેમ પલોટવું, એને આની જોડે જોડીને નમસ્કારમાં પલોટવાના છે. બધાની કંઈ ચાવી હોય ને તો તમે આની સાથે જોડાણ કરો, જોડાણ કરો. હા, 1000 દુઃખની, લાખ દુઃખની એક દવા હોય, તમે પરમાત્મા સાથે જોડાણ કરો. અનંતા દુઃખની એક જ દવા છે, કરો. અને એ કરીને 6 મહિના તમારે રાહ જોવી પડશે. એ જીવંત બનવા જોઈએ ભગવાન આપણામાં. શું એ તુભ્યમ નમઃ છે. સુપ્રસિદ્ધ અર્થ છે એનો, મને અર્થ કહેવાની પણ જરૂર નથી. આ 3 ભુવનના બધા જીવોના દુઃખો દૂર કરનારા એવા તમને મારા નમસ્કાર છે. તુભ્યમ નમઃ, તુભ્યમ નમઃ ત્રિભુવનાર્થી હરાયનાથ, તુભ્યમ નમઃ ક્ષિતિતલા મલભૂષણાય. ક્ષિતિજથી આ સમગ્ર વિશ્વનું તમે આભૂષણ છો, તમે અલંકાર છો, તમે સામાન્ય નથી ભગવાન. અને આપણે ફીલ આ કરવાનું છે, તમે સામાન્ય નથી, આ દેવાદિદેવ છે. અર્હત તમે માનતા હો કે ન માનતો મને ખબર નથી, પણ તમે આગલી કરીને કોઈ અમેરિકન માટે મને એમ કહો કિરણભાઈ આનો પહેલો નંબર હતો વર્લ્ડ રિચેસ્ટમાં, હવે એનો 8મો નંબર આવે છે. આ જો આ જાપાનીઝ છે એનો અત્યારે પહેલો નંબર છે. મને ખબર નથી, પરંતુ ફોર્ચ્યુનમાં એ લેખ આવે તો એને માનું છું, તમે માનો છો. એમાંની અચિંત્ય અનંતાનંદ શક્તિ છે, ડોન્ટ ડાઉટ ઇટ. ફોર્ચ્યુને રિસર્ચ કરીને આપ્યું છે. 100 richest men of the world, શાસ્ત્રકારે રિસર્ચ કરીને આપ્યું છે કે આ 3 ભુવનની અંદર આ અર્હત તત્વ છે, અચિંત્ય શક્તિ સામર્થ્યવંતા ભગવાન છે. તમે પેલામાં ડાઉટ નથી કરતા. ફોર્ચ્યુનમાં એક જણનો લેખ આવ્યો, ઇઝ ધ રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ, જાપાની, એની આટલી કંપનીઓ છે. આ જ તમે જોવા ગયા? નહીં, તમે કહો હું જોવા જાઉં તો શું સત્ય શોધી કાઢું. હા, પરંતુ ફોર્ચ્યુને લખ્યું છે એટલે તપાસ કરીને જ લખે. એમ વૈજ્ઞાનિકોએ, શાસ્ત્રકારોએ આ તપાસીને લખ્યું છે. તમે વિશ્વાસ રાખો, તમે વિશ્વાસ. તમે કહો જોડાવું તો તારી જોડે જોડાવું છે, સમજ્યા? લગ્ન કરું તારી સાથે કરું. ચક્રવર્તીઓના ચક્રવર્તી છે, સામાન્ય નથી, અસામાન્ય. શું એનાથી ન બને આ દુનિયામાં? એ જ વધારેમાં વધારે નજીક છે. તમે સમજી રાખજો. તમે અહીંયા બેઠા છો, મારાથી થોડા દૂર છો. ભાવ જગતની અંદર મારા દીકરાને મારા બધા છે હજી દૂર છે. મારો દેહ પણ મારાથી દૂર છે, મારું મન પણ મારાથી દૂર છે. આપણા દરેકની નજીકમાં નજીક જો કોઈ હોય, આ પરમ તત્વ છે. સમજાય ને? આ પરમ તત્વ છે, અલંકાર છે. શું નથી? રાજાએ પોતે ગામમાં ઢંઢેરો પીટ્યો. પ્રસિદ્ધ કથા છે કે દરેક ધર્મની અંદર શું દૈવત છે. કોઈ કે હાથ કાપી નાખ્યા, બેન એને કહ્યું હું સૂર્યની સ્તુતિ કરી તો હાથ આવી જશે. હાથ આવી ગયા,
સમજાય? જુદા જુદા ધર્મના એમને બતાવ્યું. રાજાએ કેવડાવ્યું કે જૈનોનું કોઈ આવ્યું નહીં, જૈનોમાં દૈવત લાગતું નથી. સંઘે જઈ અને માંતુકસુરી મહારાજને કીધું કે સાહેબ આપણું દૈવત બતાવવું છે. આ દેખાવા માટે નથી, પણ રાજ્યમાં આપણે માટેની કોઈ હીણ છાપ ન પડે. ન સમજ્યા ને? રાજાએ આમંત્રણ તેડવા માટે કે પધારો દરબાર. આવ્યા દરબાર. દેખો તમારી પરીક્ષા લેવી હોય, તમે કોઈ દૈવત, જીવંત દૈવત છે. એમને કહ્યું પરીક્ષા, એને કહ્યું તમને બેડીઓ બાંધવામાં આવે. શું? હાથે પગે કમરે ગળામાં બાંધવામાં આવે. તમે તમારા દૈવતથી જો બેડીઓ છોડી શકો, તોડી શકો. સૂર્ય મહારાજે કીધું જેટલી બાંધવી હોય એટલી બાંધો. કેટલી બાંધી? 48 બેડી. 48 બેડી બાંધવામાં. એક એક ગાથા બોલાતી ગઈ, એક એક બેડી તૂટતી ગયા. એ છે ભક્ત અમર, સામાન્ય નથી. અને મેં તમને કહ્યું એમ દ્રવ્યથી, બહારથી, એક્સટર્નલી, મટીરિયલી એ બેડી બાંધવાની વાત છે. પણ ભાવથી, સૂક્ષ્મતાથી આધ્યાત્મમાં કર્મની બેડી 48 છે. તમ છેલ્લી કડી છે તમ્માન તુંગમ અવસા સમુપૈતિ લક્ષ્મી. કઈ લક્ષ્મી? કેવળ જ્ઞાનની લક્ષ્મી પ્રગટ થાય છે. કેવળ જ્ઞાનની લક્ષ્મી પ્રગટ થાય છે. આ બેડી તૂટવા 48 બેડી તૂટી. એમને કેવળ જ્ઞાન પ્રગટ નહોતું થયું. શું? આમાં આ બળ છે 48 બેડીમાં. એમાંની આગા થાય છે. સમજ્યા કે? એમાંની આગા થાય છે. શું? શ્વેતાંબરો, દિગંબરો બધા વત્તાવરમાં માને છે. દિગંબરો 4 ગાથા નથી માનતા. સમજ્યા? માને છે. આપણે 4 ગાથા નથી માનતા. આપણે ત્યાં એવી કિંવદંતી છે કે આ ગણવા વડે દેવતાને, ચકેશ્વરીને સિંહાસન સ્તંભ હાલતું હતું. એ વારંવાર આવવું પડતું. એટલે એને આચાર્ય મહારાજને વિનંતી કરી 4 ગાથા ભંડારી દેવામાં આવી. સમજાય? હજી 4 ગાથા મળે છે. કોઈ કે નવી રચીને મૂકવા ગમે હોય. આપણે ડિસ્પ્યુટ, છૂટા પડવું પડે એમાં જવું નથી. સાધકનું એક ચાવી બીજી તમને કહું છું. સાધકનું કામ સાધના કરે ત્યારે સોય દોરાનું છે. તમે સિદ્ધ થાવ ને શું ત્યારે દલીલ કરજો કે તારું ખોટું છે, તારું ખોટું છે, તારું ખોટું છે. તમે સાધક હો ત્યાં સુધી દલીલ નહીં કરતા. ચક્ષુ પહેરાવા કે નહીં, ચક્ષુ પહેરાવવા જ જોઈએ. તમે કહેજો ભાઈ હું ચક્ષુવાળા ભગવાનની મૂર્તિની પૂજા કરું છું. સમજ્યા ને? તમે શ્વેતાંબર દિગંબરમાં કે ક્યાંય કોઈ જગ્યાએ તમે ડિસ્કશનમાં પડો નહીં. ચાવી છે. સમજ્યા કે? ચાવી છે. શું? મને મારા ગુરુ તરફથી આ માર્ગ બતાવ્યો છે, હું જોઉં છું. શું? સાધના તમને 6 મહિનામાં, 3 વર્ષમાં, 7 વર્ષમાં, 12 વર્ષમાં સિદ્ધિ થયા વગર રહે. હું તમને ચેલેન્જ કરીને કહું છું. એનો અર્થ તમને કે વિજ્ઞાન થઈ જશે ને, તમને માર્ગ દેખાઈ ગયો, તમારી અંદર ઉઘડી જશે. તમારી અંદર ઉઘડ્યા વગર રહે નહીં. આ એ વાત છે. શું? દલીલમાં જો પડ્યા ભયંકર એનર્જી જશે. મને એક મોટો ભલો વર્ગ આપણે સત્ય આને સમજાવી દઉં. અરે ભાઈ તું સમજે તો બહુ છે, તું આમને ક્યાં સમજાવવા જાય? આમને તમે કહો ભાઈ મને ચર્ચા કરવી નથી, મને જે હું સમજ છે આ કહું તમને. સામે ચર્ચા કરવાનો એ પ્રયત્ન કરે તેને કહું વાત જોડું છું. આપણે આ ચર્ચામાં પડી એના કરતાં તું તારી રીતે ભગવાનનું નામ લે, હું મારી રીતે લઉં. તમે પડશો નહીં કે જુદી સિદ્ધિ થશે. સમજ્યા ને? દરેક ગાથા મંત્ર, યંત્ર, તંત્રથી ભરેલી છે. દરેક ગાથા ઉપર એક કથાઓ છે. શાસ્ત્રમાં 48 કથાઓ છે. દરેક ગાથા પર એક કથાઓ છે. અને આ જે ગાથા છે તુભ્યમ નમઃ બહુ પ્રખ્યાત છે. પ્રખ્યાત હોવાનું એક કારણ પણ છે. અને કારણ હું તમને કહી પણ દઉં છું. સમજ્યા કે નહીં? શું? પૈસાની તકલીફ હોય તો જેને અર્થની વિડંબના હોય તો પૈસા મેળવવા માટેની આ ગાથા છે. સમજ્યા? અને પૈસાનો અર્થ તમે એકવાર તમને જ્ઞાન મેળવવાની ગાથા.
આગાથા અજ્ઞાનને દૂર કરે છે. અને મોટામાં મોટી દરિદ્રતા કોઈ હોય તો અજ્ઞાન છે. અને પૈસા તો આવે જ આવે. ઘઉં ઉગે ને ઘાસ ઉગે નહીં. તમારે એ માટે ઘઉંની જોડે ઘાસ ઉગાડવા પ્રયત્ન કરવો પડે. આપણે જુદું ઘાસ ઉગાડીએ ના તો ઉગશે. તમે ઘઉં વાવો ને ઘાસ ઉગી જશે. ઘઉં એ ઉગશે ને ઘાસ. તમે આરાધના નહીં કરો, તમે લક્ષ્મી પ્રાપ્ત થાઓ. હા, એટલે ધનની લક્ષ્મી તો પ્રાપ્ત થશે. સમ્યક દર્શનની લક્ષ્મી પ્રાપ્ત થશે. સમ્યક દર્શનની લક્ષ્મી પ્રાપ્ત થશે. શબ્દો બે છે, લક્ષ્મી અને મહાલક્ષ્મી. લક્ષ્મી એટલે સમ્યક દર્શન, મહાલક્ષ્મી એટલે કેવળ જ્ઞાન. સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન બંને આમાં પ્રગટ થઈ જશે. સમજ્યા કે? મંગલાચરણ પૂરું કરી મને એક મંગલાચરણ ઉપર તમને કંઈક વિશેષ કહેવું છે. એ કહેવું એ માટે છે કે બધા શ્લોકોમાં કંઈક ભરેલું હોય છે. તમે એની અંદર, એની પાછળ, એની ઉપર, એની બિયોન્ડ જવાનો પ્રયત્ન કરો. પ્રયત્ન કરો. તમે મને ઘણા પૂછે કે ભાઈ પ્રયત્ન શું કરો? પ્રયત્ન કરો તમે એનું નામ લેવું કે મને કંઈ સુજાડો. પ્રયત્નમાં બીજું કંઈ એમ કે હાથી ઉપર ચડવાનું નથી ને ઘોડા પરથી ઉતરવાનું નથી. ના 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 ના, પ્રાર્થના કરો. મોટામાં મોટો પ્રયત્ન કોઈ હોય તો પ્રાર્થના છે. શું આપણે કથામાં આગળ જઈએ છીએ. આપણે કથામાં આગળ જઈએ. સમજ્યા ને? એ ચંડ પ્રદ્યોતે રાજગૃહી ઉપર ચડાઈ કરીને એમાં નિષ્ફળતા મળી. એને લીધે એવી ખીચ ચડી એને, જીવ તો કોઈ પકડી લાવે ભૈકુમાન. અને જીવ તો ભૈકુમાનને પકડી લાવે. કોણ? એક વારાંગના. કઈ રીતે? ધર્મ છળ કરે. ધર્મ છળ એવું છે કે તમે જો ધાર્મિક હો તો કોઈ પણ ધાર્મિક વ્યક્તિ પાસે તમારું હૃદય ખુલી જશે. અને એ વ્યક્તિ જો અધાર્મિક હોય આ પરિણામ આવશે. આનો કોઈ બીજો ઉપાય નથી જડતો. તો આપણે શું કરવું? આપણે ધાર્મિક તો છીએ. હા, શાસ્ત્રકારે એક અદ્ભુત વાત કહી છે. એ માટે શાસ્ત્રકારે કહ્યું ધાર્મિક ઉપર શંકા કરવી કે સાચો ધાર્મિક હશે કે નહીં હોય, એને બદલે જો આવું બને, સમજ્યા ને, તો આપણે સમજવું કે આપણું કર્મ હતું જે ભોગવવાનું હતું, સારી રીતે ભોગવાય. બસ આ ચાવી છે. બે વસ્તુ છે, કાં તો હું ડાઉટ, બધા ઉપર ડાઉટ કરું. સમજ્યા કે? બેમાંથી કંઈક તો કરવું જ પડે તમારે. હા, મારી પત્નીમાં મને ચા કરી આપણે ડાઉટ કરું, કંઈ નાખ્યું હશે તો. હા, સમજ્યા? તો હું જીવી ન શકું. એમ હોય તો ભલે. એમ ના, એની ગ્લાની છે. મને પ્રસંગ યાદ આવે છે. રાજસ્થાનનો બનેલો પ્રસંગ છે. જૈન હતા વૃદ્ધિચંદજી શેઠ. વૃદ્ધિચંદજી જૈન હતા. મેં કદાચ 89માં આ પ્રસંગ કીધો હોય, મને ખ્યાલ નથી આવતો. વૃદ્ધિચંદજી છે, એમની પાસે ઘોડી હતી. સમજ્યા? શેઠનો વેપાર બહુ હતો. એ વારંવાર ઉઘરાણી માટે એમને ઘોડી પર જવું પડે, આવવું પડે. રાજસ્થાનના એ વિભાગમાં આમના જેવી તેજીલી એક ઘોડી હતી. બદના નામનો ભરવટીયો હતો. ને બદનાને થયું શું કે વૃદ્ધિચંદજીની આ ઘોડી ચોરી કરવી ઠીક નથી. બદનાને થયું ના, એને વૃદ્ધિચંદજીને કેવડાવ્યું કે કિંમત માગી લો, ઘોડી મને આપી દો. હું પેલી લાઓદ્દેની વાત કહું છું એમ વૃદ્ધિચંદજીએ જે કહેવા આવ્યો કે ભાઈ બદનો ઘોડી મંગાવી છે અને જો નહીં માનો તો ચોરી છે. શેઠે એને કીધું હા કે મારે એક દીકરો છે, તારે જોઈતો હોય તો એ લઈ જા વગર કિંમત, એને તારી જોડે રાખ. ઘોડી નહીં માગતો, ઘોડી નહીં આપ. પેલા એ ચેલેન્જ કરી, ઘોડી લઈ ગઈ. શું શેઠે કીધું મારા નસીબમાં નહીં હોય તો જશે ઘોડી. સાચવણી માટે એમને 2 માણસો વધારે રાખ્યા. ચોરી કરવાનો લાગ બદનાને ફાવ્યો નહીં. બદનાએ એક વખતે શું એવું પરવું જેવું બધું લગાડ્યું શરીર ઉપર, અને ઝાડ નીચે વૃદ્ધિચંદજી જ્યાંથી જવાના હતા, હા, ત્યાં ઝાડ નીચે બીમાર થઈને પડ્યો. અરે દુઃખી છું, મારે પેલે ગામ જવું છે. રડવા લાગ્યો. વૃદ્ધિચંદજીએ ઘોડું કર્યા.
સમજ્યા શું કે ભાઈ સાહેબ મારે જવું છે, હવે કોઈ ઘોડા ઉપર બેસાડીને જો મને લઈ જાય, સમજ્યા ને શું પાંદડા વગેરે હતા એનાથી બધું નીકળ્યું હતું કે એટલી વેદના થાય છે, પર હું મને નીકળ્યા કરે. ચંદ્રજી દયા આવી, ઉદયચંદ્રજીને દયા આવી. ઉદયચંદ્રજી એને બેસાડ્યો ઘોડા. માં મુશ્કેલ પૂરો નાટક ભજ્યું એને. મને કે નાટકનો વિસ્તાર કરવો નથી, સમજ્યા ને. હે ઘોડા પર ચડ્યો ને, સમજ્યા કે શું. ઉદયચંદજીએ પાછળ બેસાડ્યો કે તું મને ચાલી રાખજે. ઘોડી ચલાવે ઉદયચંદજીએ. એક જગ્યાએ જોરથી લાગી દે જે એને ઉદયચંદ્રજીએ ધક્કો માર્યો ને, ઉદયચંદ્રજી નીચે પડી સમજ્યા જાતની છે શું. એને ઘોડી ઊભી રાખી. હા, એને કીધું હું બધનો છું. શું મેં કહ્યું તું કિંમત આપીને ઘોડી લેવી છે, તમારી ચોરી મારે કરવી નથી. ના, તમે માન્યા નહીં, તમે નહીં માન્યા. શું લઈ જાઉં છું, લઈ જાઉં છું. ઉભો રહે સેટે કીધું, ઉભો રહે, એક અડધી મિનિટ ઉભો રહે. ઉદયચંદ્રજીએ શું કીધું? બદના એક વાત કહું કે હા કહો કે ઘોડી નહીં માગતા મારી પાસે, કહો પાળીશ. ઘોડી માગવા છે કોઈ પાળીશ. કોઈને આ વાત તું કહેતો નહીં કે તે આ રીતે લીધી, નહીં તો લોકો ગરીબનો વિશ્વાસ નહીં કરે. શેઠની આંખમાં આંસુ હતા. નહીં તો લોકો ગરીબનો વિશ્વાસ નહીં કરે. પણ તો ખાલી એ આવી ગયું. હવે ઇન્ડિયામાં વચ્ચે એ બન્યું ગયા વર્ષે એ રસ્તામાં કોઈ માતાજીનો પ્રસાદ છે, તમે જોતા હોય તો લોકો પ્રસાદ ખાતા નથી ખાતા. પ્રસાદ ખાધો અડધો કલાકમાં બેભાન થઈ ગયો. પ્રસાદ જ પ્રસાદ હતો જ નહીં. જો લોકોએ આ યુક્તિ શોધી કાઢી. ઘંટાકરણજીની સુખડી છે. આપણે જો મોં બંધ ના હોય તો ના પાડી ન શકીએ. અંબા માતાનો પ્રસાદ છે, ના પાડે નહીં. અને ખાધા પછી તંબલ આવીને બેભાન થઈ ગયો. પેલા લોકો આવીને બધું લૂંટી લે. લોકો પ્રસાદ ખાતા નથી, એ નથી કહો અમે બનાવેલો પ્રસાદ. મને કોઈ કે પૂછ્યું, હું એક વખત પ્રભાતમાં ગયેલો ને, ત્યાં અમે દેરાસર દર્શન કરીને નીકળ્યા તો કે અંદરની કંઈ ચર્ચા કરતા હતા. મને કે તમે જાણકાર લાગો છો. ભાઈ મેં કીધું કંઈ જાણકાર નથી. બીજા કે અમારા ગુરુ છે હરિહંતારાધક મંડળમાં જે સાથે હતા એ કે તો કે એક પ્રશ્ન પૂછવો છે તમે. સુખડી આપે ઘંટાકરણજીની શું કરું? એમને કહેવું ઘંટાકરણજી માફ કરજો, તમે ખવડાવો તો ખાઓ, આને હાથથી નથી ખાવી. એને ઓળખતો નથી હું. મેં તું કંઈ બાદ નથી. ઘંટાકરણજીને ખોટું ન લાગે, તમારા માતા નારાજ નહીં થઈ જાય એની સુખડી ન ખાવ તો. ચાલ્યો ગયો, પેલો ચાલ્યો ગયો, સમજ્યા ને. બીજી દાડે ઘોડી લઈને ઘેરે આવ્યો. પ્રસંગ પૂરો થાય છે, સમજ્યા ને. ઉદયચંદજી શેઠ તો કે આવ્યા નથી, કે બહાર ગયા, બેઠો બહાર. ઘણા બધા સમજી ગયા કે ઘોડી આપણી છે. શેઠ ગયા ત્યારે ઘોડી તો ગઈ હતી એ ખબર હતી. સમજ્યા. શેઠે કીધું કે એક બાપડાની જરૂર હતી તો ઘોડી આપી દીધી. તમે વિચાર, આ અસત્ય નથી, આ અસત્ય નથી. અસત્ય આપણે સત્ય અસત્ય ભગવાને કીધેલું નથી, સમજ્યા ભાઈ. એમ કહેવાય એને એ જ કહેવું ફેક્ચ્યુઅલ ટ્રુથ એ ટ્રુથ નથી. હા, જે ટ્રુથ તમને સબલાઈમ કરે એ ટ્રુથ. ઘણા લોકોને ઘરવાળા સમજે કે કોઈ વાર આખું ઘર દુકાન આપી દે એવા છે. આ છે શું ઘરને લાગ્યું ખરું? હા, કે આના આંખો આના મોઢું બરાબર દેખાતું નથી, સમજાય ને. એ જ ઘોડી લઈને આવે છે. બધનો છે ઓળખતા નહોતા. બધનો તો જાહેર હતો. મીરખા બારવટીઓ જેમ ગુજરાતમાં વડોદરા એસ્ટેટમાં જાહેર હતો. મીરખા એટલે નામ સાંભળીને લોકો થતા શું. એમાં બદનાનું રાજસ્થાનમાં હતું. શેઠ બહાર આવે એને જોયું, બહાર બેઠેલો, સમજા કે નહીં શું. પગે લાગ્યો ઊભો થાય. એને કીધું ભાઈ આવો અંદર આવો, કે બહાર કેમ બેઠું છું? એને પૂછ્યું કે મહેમાન આવે તો બહાર બેઠા. અમે ધાર્યું નહીં કે મહેમાન છે. એના દેખાવ પરથી મહેમાન લાગે નહીં, ઉલટું ધંધા લાગે કે બધા આવવા દેવું. શું
સમજ્યા ને? એક અમારે કહેવું છે કે જમી લે પછી કહે છે. શેઠે હાથમાં ધોયું, શેઠે કીધું 2 ભાણા માંડો. બધો જમ્યો. સમજ્યા કે નહીં? શું? હા, બધાએ પૂછ્યું કે શેઠ ઘોડી પાછી આપવા આવી છું. સમજ્યા? શેઠે કીધું આપી દીધી તને કે ઘોડી. એ કે શું કહો છો? હું તો ચોરી ગયો તો ઘોડી તમારી પાસે હતી. એને કીધું મેં ઘરનાને એ કીધું છે ઘોડી કોઈને આપી છે, મારું એ વચન ખોટું ના પડવું જોઈએ. ઘોડી તને બક્ષિસ છે. સમજ્યા ને? એ કે મારી ઘોડી બક્ષિસ નથી લેવી, તમે ઘોડીને બદલે મને રાખી લો. હવે કે બધા તો શું કહે છે, આખી રાત તમને ઊંઘ નથી આવી. બધાએ પણ જે કીધું છે, હું તમને, મને આ વાત એટલી ગમે છે, ગમે છે. બધાએ કીધું છે, શું કહું, મારે ત્યાં ઘોડાર નથી, મારી ઘોડી બાંધું છું ને ત્યાં બાંધી અને હું તો બાજુમાં સૂઈ જાઉં છું. અમે બારવટિયા ક્યારે પોલીસ અફરું આવે ને ક્યારે ભાગવું પડે. તમારી ઘોડીમાં એવું દૈવત છે ને, આખી રાત મારા વિચારો બદલાઈ ગયા. તમે વિચાર તો કરો, ઘોડીમાં જો દૈવત હોય તો આ તો દૈવત પોતે છે. બદલાય ને, હું તમે બદલાયા ને, આપણે બદલાય છે. સમજ્યા ને? બધાને કામે બધાને એક દુકાન કરી આપી છે બુદ્ધિચંદ્રજી કે બધા તું ભાગીદાર છે, તો બસ ચલાવો, હું ધ્યાન રાખીશ. બધામાં પરિવર્તન આવી ગયું. સમજ્યા ને? 15 વર્ષમાં રાજસ્થાનની પોલીસ જે નહીં કરી શકીને, બુદ્ધિચંદ્રજીએ એક વાક્યમાં કીધું કે બધાના કોઈ દિન દુખીનો વિશ્વાસ નહીં કરે. કે કહેતો નહીં તું કહેતો ને શું? આ વાત એ છે. ધર્મ છળ વડે અવંતીના રાજા ચંડ પ્રદ્યોતને પકડી મંગાવ્યું. સમજ્યા કે નહીં? શું બુદ્ધિશાળી હતા ભાઈ. નાની નાની વાતમાં એ પૂછે, ઘણી નાની વાતમાં એ પૂછે. કોણ? સ્વયં રાજા પોતે. સમજ્યા ને? અભય કુમારમાં શું કર્યું? શું એક વખતે એવું બન્યું કે રાજાનો જે હાથી હતો, શું અનલગીરી હાથી, રાજાનો બહુ માની. તો રાજાને 4 રત્નો હતા. શિવાદેવી રાણી રાજાની ધર્મપત્ની, રત્ન હતી. સમજ્યા ને? આ લોજંગ દૂત, લોખંડની છે, જંગા જેની એવો દૂત. હા, રાજાને રત્ન તુલ્ય હતો. અનલગીરી હાથી. શું એટલી ઝડપથી હાથી જતો, રત્ન જેવો હતો ચંડ પ્રદ્યોતરે. અને ચોથો અગ્નિભીરુ રથ. રાજા પાસે એક લાકડાનો એવો રથ હતો, શું ચંદન કાષ્ઠનો બનાવેલો, અદ્ભુત સુંદર રથ હતો. એ 4 શાસ્ત્રમાં રત્ન ગણાય છે. આ 4. તમે એક વખતે અનલગીરી હાથી ગાડો થઈ ગયો. એને મદ એટલો ચડ્યો, એ ગાડો થઈ ગયો. શું આવીને માવતે કહ્યું, અંકુશમાં રહેતો નથી, શું તોડી નાખશે. સમજ્યા ને? એ હજી તો માવત કહેતો હતો ને, એટલામાં તો હાથીખાનામાંથી આવ્યા કે તૂટ્યું કે. સમજ્યા ને? નગરમાં હાહાકાર. અચ્છા કે શું કરવું? કથા તો ઘણી મોટી છે, મને મોટી કથા કહેવી નથી, કારણ કે બીજું મને ઘણું કહેવું છે એટલે. સમજ્યા ને? એક વ્યક્તિ એ લોકો આવ્યા અભય કુમારે કહ્યું. સમજ્યા ને? હા, કે સંગીત વગાડવામાં કોઈ કુશળ હોય ના, તો કૌશાંબી નગરીનો યુવાન રાજા ઉદયન અત્યંત કુશળ છે. એ જો સંગીત વગાડીને ગીત ગાય, ગંધર્વ વેદ, જેને 5મો વેદ કહેવામાં આવે છે, એમાં એ નિષ્ણાત છે. એ જ્યારે એ સંગીત વગાડીને ગાય ને, અરણ્ય જંગલમાંથી એની આજુબાજુમાં હાથી વસ્ત થઈ જાય. પછી એ કથા લાંબી છે, અત્યારે હું જવા દઉં છું. ગમે એમ કરીને ઉદયનને લાવવામાં આવે.
શું રાધર પકડી મંગાવવામાં, પણ એ કથા આપણે વિગત બાજુ પર રાખીએ છીએ. હું ક્યારેક ઉલ્લેખ કરીશ, એનો મોકો આવશે ત્યારે. શું અને એમને ઉદયનને તમે કહો ના કે એ પંચમ સુર વગાડે ના, અને અને એનાથી જ વસ્ત થશે. અવંતીનું લશ્કર અનલગીરીને વધ નહીં કરે. અને ઉદયને જ્યારે સંગીત વગાડ્યું, સમજાને અવંતીની પ્રજા સ્તબ્ધ થઈ. તો ગાડા હાથીનું ગાડ પણ ઉતરી ગયું. હાથી આવ્યો 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 ઉદ્યાનની સામે આવ્યો. સમજાને અને આના સુર વધતા ગયા. સંગીતમાં એ છે, સંગીતની સરખામણી તમે ક્યાંય કરી શકો તો ધ્યાન સાથે કરી શકો. એક પછી ઊંચું લેવલ આવતું જાય, એક પછી એક. એમ સંગીતનું ઊંચું આવતું જાય. અમને સંગીતની સમજ નથી શું, પણ અત્યારે સંગીત આપણો વિષય નથી. હા, પણ હું કોઈ વાર ધ્યાન સાથે સંગીતની તુલના કરી શું, બસ એ બન્યું એ કે એકદમ નજીક આવ્યો અને એને હર્ષનો એટલો આવેશ અનલગીરી હાથીને આવી ગયો કે એને સૂંઢમાં ઉદયનને ઉચક્યો, પોતાના ઉપર બેસા. સમજા કે અને ઉદયને એને થાબડ્યો શું, અને એને હાથીખાનામાં લઈ શાંત. રાજા પ્રસન્ન થયા. રાજાએ કહ્યું, ભરસભામાં રાજાએ કહ્યું કે ભાઈ કુમાર, અહીંયાથી છૂટા થવા સિવાય શું જે કંઈ માગવું હોય માગી લે. એને કીધું ડિપોઝિટ નાખો. સમજાય કે ત્રીજું વરદાન ડિપોઝિટ રાખવામાં. હવે છેલ્લી વાત આવી, બિલકુલ છેલ્લી. સમજાય કે મહામરકી ઉત્પન્ન થઈ. અવંતી છેકડો માણસો મરવા લાગ્યા. રાજાને ભારે ચિંતા થઈ. રાજા વૈદોને બોલાવીને કહેવા લાગ્યા, જે કઈ ઔષધ હોય, જેટલો ખર્ચ થાય, જે કરવું કરો તમે. શું એ હતો ચંડ પ્રત્યો, તેના અવગુણ બીજા ઘણા હતા. હા, પણ મેં તમને કહ્યું એમ, જ્યારે વારાંગના પકડી લાવીએ ને એને વારાંગનાને કહ્યું, હેમચંદ્રાચાર્ય મહારાજે શ્લોક નોંધ્યા છે. એટલે વારાંગનાને કહ્યું, ધર્મ છલ કરીને તું પકડી લાવે તે યોગ્ય કર્યું નથી. જાગૃતિ હતી. હા, એટલે ક્રોધ નામના દુર્ગુણમાં આ જાગૃતિ છે. શાસ્ત્રકારે કસાય 4 કીધા છે, ક્રોધ, માન, માયા અને લોભ. એમાં લોભને મળ કીધો છે, બીજો કોઈ મળ નથી. લોભ જે કસાય છે એ મળ છે, ગંદકી. કેમ કે આપણે મળ વિસર્જન કરીએ છીએ, સ્ટૂલ. સમજ્યા ને, એમાં ગંદકી સિવાય બીજું કંઈ ના હોય. લોભ જેનામાં પુષ્કળ હોય ને કરપીણતા કરે તો એ કંઈ નથી, અને પોતે આપઘાત કરે તો એ તમારે એ શું ના કરે. આશ્ચર્યકારક વાત એ છે કે જ્યારે કોઈ વાર આપણે કચાયોની ચર્ચા કરશું તો બીજા 3 કચાયો ક્યાંક ને ક્યાંક સહાયક છે. સમજ્યા ને, મેં ઘણા ક્રોધવાળા માણસો જોયા. મારા પિતાનો સ્વભાવ બહુ ઉગ્ર હતો, બહુ ઉગ્ર હતો. શું ક્રોધી હું એને નથી કહેતો, કારણ કે મારી સમજણમાં મેં એમને જોયા છે. સાચા માટે એ એટલા ખીજાઈ જાય કે 2 દાડા ખાઈ નહીં પોતે. કોઈ સાચી વાત પણ તમે ખરાબ વર્તન કર્યું સહન ન થાય એમને. સમજા ને, મેં ક્રોધી ઘણા, ઉદાર બહુ હોય. શું પોતાની પાસે ભોજન એટલું બધું આપી દેતા, આમ ક્રોધ હોય. સમજ્યા? હવે આમાં ચંદ્રપ્રદ્યોતમાં હતું. ચંદ્રપ્રદ્યોત વૈદ્યોને ઘણું કીધું, શું રતનની ભટમાં મોતીને આ બીમારી મટવી જોઈએ. અવંતીના માણસો મરે, સહન થતું નથી. કઈ ઉપાય થયો અભયકુમારની પાસે. તમે સમ્યક બુદ્ધિ છે અભયકુમાર. ના, અભયકુમાર સામાન્ય નથી. આપણે અભયકુમારને અંદર જાગૃત કરવો છે. સમજ્યા ને? મેં તમે 91-92માં સ્વાધ્યાય એ માટે કર્યો કે અભયકુમાર માટે આપણે રેડ કાર્પેટ પાથરી. હવે અભયકુમાર આવશે.
સ્વાધ્યાય તમે કરો પછી સમ્યક બુદ્ધિ આવે. અસમ્યક સમ્યક બને. મને અને તમને દેખાય કે આપણી ખામી છે આપણામાં. મને દેખાય છે મારામાં અહંકાર છે, મને સ્પષ્ટ દેખાય છે. સમજ્યા ને? અને જશે એક વખત હું કાઢી બતાવીશ. શું? બસ અભય કુમારને કીધું હતું. અભય કુમારને તો કે ખબર તો પાંજરામાં હતો, એને બહાર જવા તો મળતું નહોતું. અભય કુમારે કીધું, આટલા વખતથી આટલા માણસ મર્યા, તમે મને કીધું ને? અવંતીની પ્રજાને આ શું? એ કે મને થયું કે અમે એને કાબૂમાં લઈ જઈશું. સમ્યક બુદ્ધિ વગર ઘણી ચીજો દુનિયામાં એવી છે તમે એને કાબૂમાં નથી લઈ શકતા ભાઈ. તમે સમ્યક બુદ્ધિને શરણે જાઓ. સમ્યક બુદ્ધિને શરણે જવું એટલે ભગવાનને શરણે જવું. એ તમે સમ્યક બુદ્ધિને શરણે જવું એટલે શું કરવું? ભગવાન કે પ્રભુ તું સુજાડ બને, મને નથી સૂચતું. મારો મત છે, ભગવાનની મતિ છે. મતિ જ્ઞાન કીધું એ સમ્યક છે. આપણો મત છે, મારો આ મત છે. મત છે એટલે મિથ્યાત્વ છે. હવે કુમારે કીધું આમાં શું છે? તમે એક કામ કરો, કેટલી રાણીઓ છે? રાજા વિચાર એ કે મેં ગણી નથી. આ છે તમે વિચાર તો કરજો. હું એટલે તમને કહું છું, આ સિમ્બોલોજી છે. કોઈ રાજા, કોઈ પુરુષ એવો હોય કે એને ખબર ન હોય કે કેટલી પત્નીઓ છે. રાણીઓ એને કીધું કે આજે તમે જાઓ ને અંતઃપુરમાં, જે રાણીઓને જોઈને, એમાંની જેને જોઈને તમને ખૂબ પ્રસન્નતા થાય એનું નામ મને કાલ કહેજો. નામ કહેજો. નામ તો આપણા દ્રવ્ય ભાવીએ છે. ચાવીઓ પાછળ ચાવીઓ છે. રાજા બીજે દાડે આવ્યા. રાજા કે સ્વાગત કરવા બધી રાણીઓ ઉભેલી હતી, વસ્ત્ર અલંકાર પહેરીને. શિવાદેવીને જોઈને મને ખુશી થઈ. બધાને કહ્યું કે તમે શિવાદેવીને હાથી ઉપર બેસાડો. હું સમજ્યા કે હાથી ઉપર બેસાડો. અને સવારે હાથી પર બેસાડતા પહેલા એ ભગવાનની પૂજા કરે. શું? મૂર્તિની પૂજા કરે, પારસનાથની. એ વખતે ભગવાન મહાવીર સ્વામીના સમયમાં પારસનાથની ભક્તિ થતી હતી. પ્રસેનજીત રાજા મૃત્યુ પામ્યો, એ વાત રહી ગઈ. મૃત્યુ પામ્યો એ વખતે પાર્શ્વનાથનું સ્મરણ કરતા, નવકાર મંત્ર બોલતા મૃત્યુ પામ્યા હતા પ્રસન્નજીત રાજા. શું? કારણ કે મહાવીર સ્વામીનું શાસન પછી ચાલવાનું હતું. એટલે પાર્થનાથ ભગવાનની એ કળશ કરે અને એ જે નવનનું જળ એકઠું થાય એ ગળામાં ભરે. હું સમજ્યા ને? હાથી ઉપર બેસે, ઘડો પોતાના ખોળામાં રાખે માતા શિવાદેવી, અને જમણા હાથથી અંજલિ લઈ આ બાજુ ને આ બાજુ. સમજ્યા ને? અવંતી નગરીના મુખ્ય રાજમાર્ગો ઉપર અરેડા મરકી ચાલી જશે. ભગવાનને સ્પર્શ કરેલા જળમાં બળ છે. આપણે 28 મહોત્સવ કર્યા પછી, અમુક ઉત્સવ કર્યા પછી એ કળશ જે ભરેલો હોય કુંભ, એ બધી જગ્યાએ જે છાંટવામાં આવે છે. સમજાય? અત્યારે આપણે એ વિષયમાં જતા નથી. હું ક્યારે એનો પણ ઉલ્લેખ કર્યો કે મહત્વની વાત છે. શું સ્નાત્ર થતું હોય અને સ્નાત્રની અંદર સમજાને શાંતિ કલશ કરવાનો હોય, શાંતિ કલશ કર્યા પછી એ નવન આમ નાખવામાં આવે. એ નવનનો સ્પર્શ થવો બળ રહેલું છે. શું? આ માંત્રિક જળ છે. મરકી શાંત થઈ. રાજાએ ભર દરબારમાં કહ્યું, રાજગૃહી જવા સિવાય અને અવંતી છોડવા સિવાય કંઈ માગી લે, હું પ્રસન્ન છું. એને કીધું કે સાહેબ 4 વરદાન થયા, આવે આજે મને માગી લેવું. હવે આજે 4 વરદાન માગી લો, હું આપવા તૈયાર છું. તું જવાની વાત નહીં કરતો. એ કે મને જવું પણ નહીં, મને હવે જવું નથી. સમજ્યા? મને અવંતી બહુ ગમી ગયું છે. તમારે ગમાડવું જોઈએ. તમે મને કીધું અભયકુમાર એમ કે અવંતી ગમે, તમારે ગમાડવું.
કઈ અદ્ભુત વાત છે. તમે એના ઊંડામાં જજો. હું તમને હાથ જોડીને વિનંતી આ કરું છું, હવેથી તમે જ્યારે શાસ્ત્ર વાંચો ત્યારે તમે એ વાત યાદ કરજો કે ભાઈ કહેતા હતા કે આની પાછળ કંઈક છે, દેખાય છે, દેખાય છે, દેખાતું થઈ જશે. અત્યાર સુધી અમે એ રીતે વાંચવા પ્રયત્ન કર્યો નથી. અમે આગળ ને આગળ ચાલ પછી શું થયું, પણ થયું શું? કશું નથી થયું ભાઈ. થવાનું એ નથી. તમે બેઠા રહો અહીંયા. હું ને તમે આ સંસારમાં ભ્રમણ કર્યા જ કરીએ. થયું શું એમાં કઈ નથી. શું થઈ રહ્યું છે તમે એમાં જાઓ, એમાં જાઓ. જ્યારે અભય કુમાર મને બહુ ગમ્યું છે, અહીંયા ગમ્યું છે એટલે જે વિપરીત પરિસ્થિતિ છે, હું જ્યારે એ કહું છું કમરનો દુખાવો મને બહુ ગમે છે, ઓછો થઈ ગયો ખરું કહું છું. તમારામાંથી ઘણાની ચિંતા હશે મને કમરનો દુખાવો, પણ હું જ્યારે કહું છું મને ગમે છે, કારણ કે તું મને યાદ કરાવે છે, તું મને યાદ કરાવે છે. આ સાંભળ, આટલી આ નાની એક તકલીફ છે, એ જો સહન નથી થતી તો ગર્ભમાં શું ભરેલું છે. જાગતું ચેત, ઉઠ જલ્દી. સાવધ કરે છે. હા, અભય કુમારે કીધું રાજા કે સો માગી લેજે, ચારે ભેગા માગી લે. એને કહું છું સાહેબ, હા તમે અગ્નિભીરુ રથ જે છે એને શણગારો. તમે સમજ્યા? એ કે હું તને આપી દઉં, નહીં કે તમે મારા વચન નક્કી કર્યું છે. સમ્યક બુદ્ધિ બીજી કોઈ વાતથી લલચાશે નહીં. એ નહીં લલચાય. હા, આપણે લલચાઈ જઈશું. તમે કોઈ સંકલ્પ કર્યો હશે, સમજ્યા ને, કે ભગવાનની પૂજા કરવા જઈએ, સાંભળી લો તમે, એ તમે સંકલ્પ કર્યો છે, અને એ જ વખતે શું રજીસ્ટર કાગળ લઈને આવે, હા કઈ લોટરી લાગી છે એનો આ લાગે છે, તમે આપણે કે પૂજા પછી કરીશ, પહેલા આપો તો જાય સહી કરીશ લઈ ફાડીએ. તમે એ કહો તમારી પત્નીને કે બહેનને કે દીકરીને, તું લઈ લેજો, હું પૂજા કરી આવું. સમજ્યા કે નહીં? પૂજા કરવાનો સંકલ્પ કર્યો છે, પહેલી પૂજા થવી છે. આ આવ્યો છે તો પૂજા કરવાનો વિચાર છે તો આવ્યો છે, નહીં તો આવે ને. સમજ્યા ને? આવે ને. આની ઉપેક્ષા કરીને આ ફોડવામાં કદાચ સમજ્યા ને કે ઇન્કમ ટેક્સની અંદર તમારી માટે ઇન્ક્વાયરી આવી છે, મારે ઓફિસરને મળી જાઓ. આ નીકળ્યા, આ તમે સમજી રાખો. શું એને કહ્યું? હા, અનલગીરી હાથી, એના ઉપર માતા શિવાદેવી બેસે. હું માતા શિવાદેવીની આગળ એમના ખોળામાં બેસું. હાથી માવતને બદલે તમે આંકો, તમે આંકો. સમજ્યા ને? શું લોજંગ નામનો જે દૂત છે તમારો, હા, એ અનલગીરી રથના આ લાકડાના 52 ચંદનનું લાકડું એના ટુકડા ટુકડા કરી એક ચિતા સળગાવી. અને હવે આપણે બધા આ હાથી સાથે ચિતામાં વસ્તુભૂત થઈ જાય. જો કંઈ મને જોઈતું નથી. રાજા કે શું માગ્યો? તો કે ના પાડો ને વાત છે. અભી બોલા અભી ફોક. તમે પેલી ભલે પકડી લાવી દે, ધર્મ છલ કરીને તમે કહો આ તો મારું શબ્દ છલ હતું. અવંતી નગરીમાં જો વારાંગના ધર્મ છલ કરી શકે તો રાજા શબ્દ છલ કરે, એમાં કઈ આશ્ચર્ય નથી. રાજાએ કહ્યું એને છૂટો કરો, આજે તને વિદાય આપવામાં આવી છે. રાજા કહ્યું ચાલી ગયા. કથા અહીંયા પૂરી થતી નથી, કથા શરૂ થાય છે. સમજ્યા કે નહીં? એને છૂટો કરવામાં આવ્યો. સમજ્યા? એને કહ્યું અભય કુમારે, શું સભાજનો બેઠેલા બધા અભય કુમારે કહ્યું કે મહારાજ તમે મને પકડી લાવ્યા, ઘણો વખત રાખ્યો. સમજ્યા ને? તમે મને જે સન્માનથી રાખ્યો છે એ માટે હું તમારો આભાર માનું છું. ના, પણ હું તમને કહી જઉં છું, આ અવંતી ઉજ્જૈનમાંથી ધોળે દિવસે
ધોળે દિવસે બપોરે મધ્ય સૂર્ય ઉગ્યો હશે આકાશમાં, હજારો લોકો વચ્ચેથી રાજમાર્ગ ઉપરથી તમે ચીસો પાડતા હશો, હું રાજા છું, હું ચંદ્ર પ્રદ્યોત, આ મને પકડી જાય છે અને પકડીને લઈ જઈશ. રાજા હસવા લાગ્યા, રાજા હસવા લાગ્યા. સમજ્યા કે નહીં? એને કહ્યું કે મહારાજ તમે હાસ્ય નહીં કરતા કે શું? હા, તમને આ કરી બતાવીશ. હા, બસ ચાલી ગયું. 12 મહિના થઈ ગયા, કંઈ બન્યું નહીં. રાજા પણ સમજ્યા કે ભૂલાઈ ગયું, વિસરાઈ ગયું. સમજ્યા કે નહીં? અને આ કથા આપણે પૂરી કરીએ છીએ હવે. શું એને તૈયારી એને શું રાજગૃહની એક સુંદર છળ એક જ રીતે થઈ શકે છે. આ કહીને પણ મારે ગઈકાલે મેં જે કહ્યું હતું, કૃષ્ણ ભગવાને મહાભારતમાં કૌરવો સામે છળ કર્યો. દુષ્ટો સામે તમારે છળ કરવું પડે. તમે સમજ્યા કે નહીં? ક્રોધ સામે ક્રોધ કરવો, ક્રોધ કરવાની ના પાડી છે. શાસ્ત્રમાં વચન કીધું છે, ક્રોધ જો કરવો જ છે, પોતાના ક્રોધ સામે ક્રોધ કરવો. સમજ્યા કે નહીં? માન કરવું શું? એ સદગુણમાં આગળ આવવાનું માન કરવું. તમે આટલા બધા હોશિયાર છો, તમારાથી વધારે હોશિયારું બનો. તમે આટલી ભક્તિ કરો છો, ભક્તિ તમારાથી ચડિયાતી વાળી બનો. તમે માન કરો ના, દુષ્ટોની સામે તમે માયા કરો. મેં કાલ કહ્યું હતું એમ, દુષ્ટોની સામે માયા કરવાની. શું બધામાં ભગવાન જોવા, તો ચોરમાં કઈ રીતે જોવા? તો કે પૂજા કરવાના વિધિ જુદા જુદા છે. ચોરની દંડા વડે પૂજા કરવી, ચોરની દંડા વડે પૂજા કરવી. સમજ્યા કે? અને જે લોભ કરવાનો છે, શું એ લોભ જે કરવો છે એ મળ છે. સ્નાન જ કરવું પડે, કાઢવું જ પડે. તમે એને કોઈ રીતે તમે લોભનો લોભ નહીં કરી શકો, કરી નહીં. સમજ્યા ને? બસ એટલે એને છળ માટે એક જ છે. ના, એને એક વરાંગનાને તૈયાર કરી. એ જ વાત. પેલીએ ધર્મ છળ કર્યું હતું. આને આ ચંડ પ્રદ્યોતની અંદર જે દુર્ગુણ હતો, કામ લોલુપી હતો, એને 2 અત્યંત સુંદર યુવાન વારાંગનાઓને તૈયાર કરી. શું? પોતે એક વણિક વેપારીનો વેશ લીધો. સમજ્યા ને? અને આ 2 વારાંગનાઓને લઈ અને અવંતીમાં આવી પહોંચ્યો. રાજમાર્ગ ઉપર બહુ સારા ભાડાથી નીચે દુકાન, ઉપર ઘર, એને જગ્યા લીધી. એવા માર્ગ ઉપર જગ્યા લીધી. અત્યાર સુધી એ રહેલો એટલે એને ખબર કે રાજા વારંવાર હાથી ઉપર જે માર્ગેથી પસાર થાય. શું એને જગ્યા લીધી. પેલી 2 સ્ત્રીઓ હતી છે, 2. સમજ્યા ને? એને તૈયાર કરી. શું કે આપણે રાજાને ભોળવવાનો છે. અને રાજા ચંડ પ્રત્યો દીવો ધ વેરી ઇઝી બેટ. સમજ્યા ને? શું ફોરસદથી કામ લોલુપી તો હતો જ. જેને રાણીઓ કેટલી જેની સંખ્યાની ખબર નહોતી, તમે વિચાર તો કરો. એની વીકનેસ તો એનામાં તરત સમજાઈ જાય. શું અને એકદમ મોટો બધો વેપાર કરવા માંડ્યો, એ બધું કરવા માંડ્યું. બિલકુલ ચંડ પ્રદ્યોતના જેવો. એને રાજગૃહના રાજ્યમાંથી એની ઉંમરનો એના જેવો એવો એક ડુપ્લિકેટ કોપી હિટલરની 6 કે 7 હતી. શું એવો એને શોધી કાઢ્યો. ચંડ પ્રદ્યોત જે રીતે બૂચ રાખતો હતો, વાસ રાખતો હતો, બિલકુલ એના જેવો આને તૈયાર કરે. સમજી રાખો તમે. શું અને પોતે અહીંયા આવે 2 જણા. પોતે અમારો મોટો ભાઈ છે, એ ચંડ પ્રદ્યોતની ઉંમરનો, ચંડ પ્રદ્યોત જેવો. શું લઈ આવે. લોકોને કહે કે અરે ઘણા દેશોમાં વેપાર કર્યા, પણ આ મોટા ભાઈની પિતા મૃત્યુ પામે ત્યારે આને મને સોંપી ગયા છે, ગાળો થઈ ગયો છે. સમજ્યા ને? શું કરવું?
એને એક વૈદ શોધી કાઢ્યો. કેવો વૈદ કે પોતાની જગ્યા રાજમાર્ગ ઉપર અહીંયા ઉત્તર દરવાજે તો દક્ષિણ દરવાજે વૈદ રહે. એવો વૈદ શોધી કાઢ્યો. એની દવા કરાવવાનું નક્કી કર્યું. હું વિસ્તાર કરતો નથી. આ ગાંડા ભાઈને એક ખાટલા સાથે બાંધી દરરોજ પોતે જતા જતા લઈ જાય. એટલો બધો અહીંયા એની ઉદારતાથી પરિચય તો બધા કહે કે આ બાપડો પેલા નવા વેપારી આવ્યા છે, એનો ભાઈ જુઓ હેડે છે, પેલો ચીસો પાડતો. હું ચંદ્ર પ્રદ્યોત છું. બધા કે આ તું છે. હું અવંતીનો રાજા છું. ભાઈ તું જ છે, દવા કર. તારો ભાઈ કે છે, તારો ભાઈ છે. તમે આની ડેફ્ટમાં જ સમજ્યા કે નહીં? તારો ભાઈ તને આ સારું કર લઈ જાય ત્યાં પાછો લાવે. પેલા એ પણ એવો સુંદર પાઠ ભજવ્યો. હા, 1 મહિના સુધી દર આંતરે દાડે લઈ જવાનો વૈદ્ય પાસે શું, અને પાછો લઈ આવવાનો. પેલી એ દરમિયાનમાં સમજ્યા ને, પેલી 2 જે છોકરીઓ હતી જુવાન, એના ઉપર એકવાર રાજાની નજર પડી અને એમને પડી એકદમ રાજાને જોઈને અંદર ચાલી ગઈ. રાજાએ બીજી વાર ત્યાંથી હાથી પસાર થતા, હાથી એટલો ઊંચો હોય છે, ઘરો એટલા નીચા હોય છે શું, એટલે રાજાએ ખાસ કરીને જોયું. પેલી ઊભેલી, પેલી 1.5 મિનિટ વધારે ઊભી રહી. સમજા કે રાજાએ એક દાસીને મોકલી એક વખત. શું કોઈ કામનું કોઈ બહાનું કાઢીને તું જઈ આવા, કોણ છે સમજ્યા? પેલી એકદમ ખીજાઈ ગઈ. શું દાસીને એમને તુચકારી કાઢી. તું શું સમજે છે? આમ જતી રહે તું. શું ના સમજ્યા ને? દાસી હોશિયાર હતી. આ બાબતમાં ઘણી હોશિયારીની જરૂર પડે છે. હું એ સાયન્સ કહેતો નથી અહીંયા. દાસીએ કીધું, એને તુચકારને તિરસ્કાર કર્યો ને એ જ એમની સંમતિ બતાવે છે. આ સાયન્સ છે. શું દાસી બીજી વાર ગઈ. હા, બીજી વાર કે તારે આવવું નહીં અહીંયા. ત્રીજી વાર ગઈ કે અમે શું કરીએ, અમારો ભાઈ છે ને અમારા માથે સમજ્યા ને, શું એકદમ ઢાલ તરવાર લઈને બેઠો છે, અમારે તો ઘણું આવવું છે સમજ્યા ને. શું તું એક કર. 7 દાડા પછી એ, હજી 7 દાડા બહુ લાંબા થઈ ગયા, 7 દાડા પછી એ ધંધા અર્થે 3 દાડા બહાર જવાનું છે. મહારાજને કે સમજ્યા ને, એ વખતે ફાવશે. ગોઠવે. તમે બધા ઘણા હોશિયાર છો, મારે કથા લંબાવવાની જરૂર નથી. હા, કામ વાસના એક એવો ઊંડો કૂવો છે, શાસ્ત્રકારે અદ્ભુત વાત કરી છે. માણસ આંધળો બની જાય. આ દુનિયામાં બીજી કોઈ વાત એવી નથી કે દેખતો માણસ આંધળો બની જાય. સમજ્યા ને? ચંદ એને કીધું પહેલી વાર એ આવે રાજા, પછી અમે મહેલમાં આવી જઈશું. ચંડ પ્રદ્યોત આવી પહોંચ્યો. શું જો મહેતાજી કે કોઈ જાણે નહીં, બધું એ રીતે ગોઠવાઈ ગયું. બસ સમજ્યા? ચંડ પ્રદ્યોત આવ્યો, બેઠો, પેલી બંને સ્વાગત કર્યું. સમજ્યા ને? શું હા, એને કહ્યું કે મહારાજ અમે પોતે આ શરબત તૈયાર કર્યું છે. સુંદર શરબત હતું, એની સુગંધ પાયું તો 1 ગ્લાસ પીતા તો ગોળ પીતા બેભાન થઈ ગયું. સમજ્યા ને? શું તરત જ આવ્યો હવે કુમાર તો બાજુમાં હતો જ. તો નાટકનો સૂત્રધાર અભય કુમાર હતો. કપડા બધા બદલાવી કાઢ્યા. પેલાનું જે રંગીલ ખમીસ હતું ને એ જ કપડાને ગળામાં એને કઈ બાંધતા હતા, બાંધી કર્યું બિલકુલ એના જેવો બનાવી દીધો. એને શું ખાટલામાં બાંધ્યો, એને ભાન. હવે કુમાર બોલે કે મહારાજ દોડે દાડે બપોરે સમજે ને, હજી સવાર પડી છે, ચિંતા નહીં કરવાની વાત છે 2 કલાક. સૂર્ય અવંતીમાં માથે હોય હા ત્યારે હું તમને ઉચકીને લઈ જઈશ. રાજા એને બાંધેલો, અને જ્યારે 4 જણાએ પેલા 4 જણા જે રાખેલા એ લોકો એ જ ઉપાડ્યું. શું એ કેવું ચંડ પ્રદ્યોત અને શેઠ મને બચાવો, આ લઈ જાય છે મને.
આ દુષ્ટ છે, આ ભાઈ ભાઈ એ છે, હવે તારો ભાઈ છે, હા તું ચિંતા નહીં કર, તને સારું થઈ જશે. જા તું કે જા. હા રાજા સમજી ગયો. ઉચકીને એને રાજગૃહ ભેગો કર્યો. કથા પૂરી થાય છે સમજાને. એક સુંદર આવાસમાં અતિથિના સ્થાનમાં એને રાખવામાં આવેલો. સમજ્યા ને? સૈનિકે જ્યારે સાંભળ્યું, સૈનિકે બહુ શોધ કરી આ દરમિયાનમાં. સૈનિકે જ્યારે સાંભળ્યું કે આવી રીતે ધર્મછલ કરીને જે લઈ ગયા હતા, શું એનો એને બદલો લીધો, તો હવે હું એને બતાવું. તલવાર કાઢી. હવે કુમારે કીધું મહારાજ આવેશ કરો છો, સ્વાગત કરો. આમે સાડુભાઈ થયા. મોટે ભાગે સાડુભાઈઓને 2500 વર્ષ પહેલાં બહુ બનતું નથી બનતું હતું. શું તમને બધાને અનુભવ છે? સમજ્યા ને? એકો મેં બે સાડુ વચ્ચે લખાય. શું બસ એને તમે સ્વાગત કરો. શું અવંતીના રાજા ચંડ પ્રદ્યોતનું હું સન્માન કરું છું. ક્ષણિક રાજા આવ્યા, ખૂબ સારી રીતે રાખ્યું, ખૂબ સારી રીતે. સમજ્યા ને? એને કહ્યું મહારાજ બધું ભૂલી જાઓ તમે. સમજ્યા કે નહીં? ચંડ પ્રદ્યોત રાજી થઈને અવંતી. સમજ્યા? એને કહ્યું અવંતી વિશેષ રાજા વગરની રહે એવો અમારો ઈરાદો નથી. તમને લાવ્યા, સન્માનપૂર્વક તમને મૂકી દેવામાં આવે, મોકલાવે. કથા પૂરી થઈ ગઈ. કથા પૂરી થતી નથી. કથા આ રીતે શરૂ થાય છે. સમજ્યા કે નહીં? આપણે આજે પૂરું કરીએ છીએ. આવતીકાલે શુક્રવારે 8:15 વાગે આપણે પોતે અહીંયા, સમજ્યા ને, એક નવો વિષય લઈશું. કોઈ નવી કથા લઈશું જે કાલને કાલ પૂરી થાય. સમજ્યા ને? કે જે વધારે પ્રેક્ટિકલ હોય એ રીતે આપણે આ લઈશું. સમજ્યા કે? અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે જે સ્વાધ્યાય સાંભળ્યો છે, તમે કરો છો, એ માટે હું તમારો સર્વેનો ખૂબ 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 આભારી છું. સમજ્યા ને? અંતિમ મંગલિક કરી પ્રભુની ભક્તિ કરીએ છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતપસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી આપ સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર.